Hello friends, welcome to Delta ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે ધોરણ 10ની અંદર જે આપણું અગત્યનું વર્ષ છે આ એસએસસી બોર્ડની અંદર અત્યારે આપણે ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ ટેક્સ્ટ બુકના અભ્યાસમાં આપણે ટોટલ ફરી પાછું કહી દઉં છું, કદાચ આગળના વિડીયો તમે ન સાંભળ્યા હોય તો ફરી પાછું તમને તાજું થઈ જાય કે આપણે 1 થી 6 પાઠનો અભ્યાસ કરવાનો છે. 1 થી 6 યુનિટ છે અને પોયમની અંદર પહેલી અને બીજી ટોટલ આપણી જે પોયમ છે એમાં 2 પોયમનો આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. આજે 1 થી 6 યુનિટ છે. આ યુનિટનો આપણે ગહનતાથી અભ્યાસ કરવાનો છે દોસ્તો. આપણે અત્યારે યુનિટ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ મતલબની વિરુદ્ધમાં. આ જે યુનિટ 1 છે એમાં જુદા જુદા પ્રકારના 3 ટોપિક આપેલા છે. નાના નાના રીડ 3 આપેલા છે. એમાં જે રીડ 1 છે એ રીડ 1નો આપણે અભ્યાસ કર્યો હતો, ટ્રેક્સ ટુ તાજનગર. એક તાજનગરના લોકોએ એક સ્ટેશન, રેલવે સ્ટેશન માટેની જે મહા મહેનત કરી, આમ તો સ્વયં પોતાની જાતે જ ગામ લોકો જે છે, મોટા ભાગના ફાર્મર્સ છે, આ જે ફાર્મર્સોએ જે મહેનત કરી હતી ખરેખર એને બિરદાવવા જેવી છે. ગામની અંદરથી રેલવે લાઇન પસાર થતી હતી તો ગામ લોકોની ઈચ્છા હતી કે એક સ્ટેશન ગામમાં બને, જેથી અમારા વિદ્યાર્થીઓ બહાર અભ્યાસ માટે, કોલેજ માટે, બહાર કામ માટે જઈ શકે. આ જે તાજનગર છે રીડ 1નું, એ તાજનગરથી એમના જે સ્ટેશન એમને જે આવતું એ આશરે 6 કિલોમીટર જેટલું દૂર હતું દોસ્તો. એમાં 2 સ્ટેશન એમને આવતા, હલીમંડી અને પટલી. ત્યાં થઈને એ લોકો દિલ્હી છે, રેવાડ છે, ત્યાં જતા, ગુરુગાંવ છે. ગામ લોકોએ રેલવેને કીધું કે અમારે સ્ટેશન બાંધવું છે. રેલવેએ ના પાડી દીધી. 1 પણ રૂપિયાનું ફંડ રેલવે આપ્યું નહીં અને ગામ લોકોએ જાતે ફંડ કલેક્ટ કર્યું, મતલબ ફાળો એકઠો કર્યો, બિટવીન 3000 to 75,000, 3000થી લઈ અને 75,000 સુધીનો ફાળો એકઠો કર્યો દોસ્તો. અને સ્વયં પોતાની જાતે 25 વર્ષ સુધીની જે એમની માગણી હતી એ સ્વયં પોતાની જાતે, all the people of Tajnagar creates their destiny on their selves. પોતાની જાતે જે તાજનગરના લોકો છે એમને પોતાનું ભાગ્ય છે બનાવ્યું છે. અને પહેલું એવું સ્ટેશન કે જેમાં રેલવે 1 પણ રૂપિયો આપ્યો નહીં અને સ્ટેશન બાંધવામાં આવ્યું હતું દોસ્તો. આ તાજનગરની વાત હતી. બીજો રીડ આપણે જોઈએ સીતાપુર લાઇટનો, જે ગ્રામ્ય વિસ્તારો હતા ઉત્તર પ્રદેશના, એમાં આશરે 60%થી વધારે એવા ઘરો હતા કે જ્યાં વીજળી જ હતી નહીં દોસ્તો. આ 60%થી વધારે ઘરોની અંદર વિચાર કરો, લાઇટો નહોતી. શું પરિસ્થિતિ થાય? આપણે ત્યાં લાઇટ જાય તરત આપણે જીબીમ ફોન કરી કે ભાઈ કેમ ગઈ. ગુજરાતમાં તો સારું છે, એક સરસ મજાની લાઇટ માટે એક યોજના કાઢવામાં આવી હતી, જ્યોતિગ્રામ યોજના. એમાં 24 કલાક લાઇટની સુવિધા છે ગુજરાતમાં. એક સરસ મજાનો સીતાપુરના જે લોકો હતા એમને સરસ મજાની સોલાર સિસ્ટમ પેનલ ઊભી કરી, જે પાવર ગ્રીડ્સ કહેવાય છે, એને રૂપટૂપ ઉપર મૂકવામાં આવે છે. અને આ જે સોલાર સિસ્ટમ છે એમાં
2 LED લાઇટ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. આ મુદ્દો યાદ રાખજો કે જે આ સોલાર સિસ્ટમ મૂકવામાં આવી હતી જે પાવર ગ્રીડ માટેની, એમાં 2 LED લાઇટ્સ હતી, 2 LED લાઇટોને મૂકવામાં આવી અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ રાખવામાં આવ્યો હતો દોસ્તો. અને જે આ સોલાર પાવર ગ્રીડ સિસ્ટમ મૂકવામાં આવે છે એ સાઉથર્લી ડિરેક્શનથી મૂકવામાં આવે છે. શા માટે? તો કે વધારે સૂર્યપ્રકાશ એમની અંદર કેપ્ચર થાય, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ ટુ કેપ્ચર. જેમ બને એમ વધારે સૂર્યપ્રકાશ કેપ્ચર થાય એવી રીતે મૂકવામાં આવી હતી દોસ્તો. હવે ગામ લોકોના અંજવાળા થયા. નવા આ જે સોલાર ગ્રીડથી શું શું એડવાન્ટેજીસ મતલબ ફાયદાઓ થયા એનો પ્રશ્ન આપણે લખવાનો હતો. કે નવા બિઝનેસ શરૂ થયા, નો પોલ્યુશન, સ્મોકલેસ હતી, ધૂમ્ર રહિત બધું. એન્વાયરમેન્ટની અંદર પણ કોઈ જાતનું નુકસાન થતું નહીં દોસ્તો. બાળકો છે એ રાત્રે અભ્યાસ કરવા માંડ્યા છે. દે આર વેરી હેપી વેન ધે કુક વાઇલ ધે ઈટ, કે જ્યારે રાંધતા સમયે લાઇટ આવી, રાંધતા સમયે અને જમતી વખતે લાઇટો હોય છે, નકર નાકમાં કોળિયા જવાની બીક લાગે મોઢાને બદલે. તો દે આર વેરી હેપી, ખૂબ ખુશ થયા છે તેઓ. આજે જે આ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે એ આપણો રીડ 3 છે. રીડ 3. આ રીડ 3 છે પલકટ્સ પબ્લિક લાઇબ્રેરી. પલકટ્સ પબ્લિક લાઇબ્રેરી. આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે રીડ છે એમાં વાત કરવામાં આવી છે કંઈક લાઇબ્રેરીની, અને એ લાઇબ્રેરી ક્યાંની છે તો કે પલકડની છે અને પબ્લિક માટેની છે. આવો તમને અંદાજ આવી ગયો હશે દોસ્તો. તો સૌથી પહેલાં આપણે આના ગ્લોસરીનો અભ્યાસ કરીશું દોસ્તો. 3 માર્ક આપણા છે ટેક્સ્ટ બુકમાંથી ખાલી જગ્યા પૂછાશે. તો આપણે ગ્લોસરીનો અભ્યાસ કરવો જરૂરી છે. તો મારી સાથે સાથે તમારે લખતું જ જવાનું છે. મોડર્નનો મિનિંગ શું થશે તો કે આધુનિક. અત્યારનું જે છે મતલબ મોડર્ન એટલે આધુનિક. અત્યારનું જે છે એને મોડર્ન કહેવામાં આવે છે. સ્પેલિંગ યાદ રાખવાના, એમના અર્થ યાદ રાખવાના છે. સેન્ટર, સેન્ટરનો મિનિંગ થશે કેન્દ્ર. દોસ્તો સેન્ટરના સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો. સીથી ચાલુ થાય છે અને પાછળ RE છે. આ પાઠ આજે યુનિટ છે રીડ 3, એની શોર્ટ નોટ એક્ઝામની અંદર પૂછવાની સંભાવના છે અને પૂછાયેલી છે. આગળની જે પરીક્ષાઓ એક્ઝામ લેવાની છે એની અંદર આમાંથી શોર્ટ નોટ પૂછાયેલી છે. ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે આપણો ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન યાની માહિતી. આ જૂનો શબ્દ છે, બહુ લગભગ 7મા 8મા ધોરણથી આવતો શબ્દ છે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે શું થશે? માહિતી. ત્યાર પછીનો શબ્દ છે નોલેજ.
નોલેજ એટલે જ્ઞાન. આ શબ્દને ઘણા બધા નોલેજ પણ કહે છે. આપણે શબ્દ સાંભળ્યો જ હશે તમે, જનરલ નોલેજ એટલે સામાન્ય જ્ઞાન. નોલેજમાં સ્પેલિંગમાં તમારી ભૂલ થવાની સંભાવના અહીંયા છે. LE પછી ડી આવે છે દોસ્તો. પછી છે વિઝડમ. વિઝડમ યાની વિદ્વતા, જેને આપણે આપણી ભાષામાં કહીએ તો પેલું જ્ઞાની, બુદ્ધિ ચાતુર્ય, આ બધું વિદ્વતા, વિઝડમ કહેવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે આપણો કલ્ચરલ. કલ્ચરલ એટલે સાંસ્કૃતિક. જો કલ્ચર, ખાલી કલ્ચર હોય ને, CULTURE, ખાલી કલ્ચર હોય ને તો સાંસ્કૃતિક. પણ જો કલ્ચરલ હોય ને તો શું આવશે? સાંસ્કૃતિક એક્ટિવિટી. એક્ટિવિટી એટલે શું થશે? તો કે પ્રવૃત્તિ. તમે જે પ્રવૃત્તિ હોય એને આપણે શું કહેવામાં આવે છે? તો કે એક્ટિવિટી. નેક્સ્ટ સરસ શબ્દ છે રિસર્ચ. રિસર્ચ યાની સંશોધન. હવે આપણે બધા અત્યારે મોબાઈલની દુનિયામાં છીએ, મોબાઈલ બધા યુઝ કરીએ છીએ. એમાં આ શબ્દ તમે સાંભળ્યો જ હોય, સર્ચ. સર્ચ એટલે શું થાય? તો કે શોધવું. પણ જો રિસર્ચની વાત હોય તો શું થશે? સંશોધન. ત્યાર પછીનો આપણો શબ્દ છે રેફરન્સ. રેફરન્સ તો કે સંદર્ભ. આપણે ઘણીવાર આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. રેફરન્સ બુકની વાત હોય તો સંદર્ભ ગ્રંથ. તમે અંગ્રેજી ગ્રામર માટે કોઈ રેફરન્સ બુક, જેમ કે આપણે પટેલ આપણે વાપરીએ છીએ, તો એ રેફરન્સ બુક કહેવાય છે. નેક્સ્ટ રિસેન્ટલી. હાલમાં અથવા તો તાજેતરમાં. રિસન્ટલી હમણાં જ અમે ક્રિકેટ રમ્યા, એમ. રિસન્ટલી વી પ્લેડ ક્રિકેટ, હમણાં જ અમે ક્રિકેટ રમ્યા. નેક્સ્ટ રીઝન યાની કારણ. રીઝન કારણ. નેક્સ્ટ સપોર્ટ આધાર આપવો. સપોર્ટ એટલે શું થશે? તો કે આધાર આપવો. શેર એટલે ભાગ આપવો. શેર એટલે શું થશે? તો કે ભાગ આપવો. તો આ શબ્દથી નહીં આપણે જાણીતા છીએ, કારણ કે આપણે આ ટેકનોલોજીના યુગમાં
આપણે વાપરીએ છીએ શેર, શેર કરવું એવો શબ્દનો પ્રયોગ કરીએ છીએ. શેર કરવાનો મિનિંગ થાય છે એનું તો કે બીજી જગ્યાએ મોકલવું, પણ અહીંયા જે મિનિંગ છે એ મિનિંગ છે એનો ભાગ આપવો દોસ્તો. શેર એટલે શું થશે તો કે ભાગ આપવો. સ્પેસ એટલે જગ્યા, સ્પેસ એટલે જગ્યા. આ શબ્દ પણ એક યાદ રાખજો. સ્પેસનો મિનિંગ શું થશે તો કે જગ્યા થશે. પછી ઓફર, આ શબ્દ જૂનો છે એટલા માટે હું લખતો નથી. ઓફર એટલે આપવું. ત્યાર પછીનો શબ્દ છે લોન્ચ. લોન્ચ યાની શરૂ કરવું. લોન્ચ એટલે શું થશે? શરૂ કરવું. આપણે કહીએ ને કે અમે ફલાણું લોન્ચ કર્યું, એમ અમે નવી પ્રોડક્ટ છે એ લોન્ચ કરી. ઉદ્યોગ જગતવાળા માટે આ શબ્દ વાપરતા હોય. લોન્ચ એટલે શરૂ કરવું, મતલબ મૂકવું, બજારની અંદર વાપરવું. નેક્સ્ટ યુનિટ. યુનિટ, યુનિટ એટલે એકમ અથવા તો વિભાગ જેને આપણે કહીએ છીએ. તો જો આ શબ્દ યુનિક હોય ને તો અજોડ થાય, અદ્વિતીય. પણ યુનિટ એટલે શું થશે તો કે એકમ અથવા તો વિભાગ. પછી શબ્દ છે ડિસ્કસ. ડિસ્કસ યાની ચર્ચા કરવી. ડિસ્કસ એટલે શું થશે તો કે ચર્ચા કરવી. કોઈ પણ વસ્તુની આપણે ચર્ચા કરતા હોઈએ એટલે આપણે શું કહીએ? ડિસ્કસ. નેક્સ્ટ મેથડ. મેથડ એટલે શું થશે તો કે પદ્ધતિ. મેથડ એટલે પદ્ધતિ. આ શબ્દનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ વારે વારે. પછી એમ્પાવર. આ સરસ શબ્દ છે. આ શબ્દ ઉપર જ પાઠ છે. કયા શબ્દ ઉપર તો કે ઇમ્પાવર. ઇમ્પાવર એટલે તો કે શક્તિ આપવી અથવા તો અધિકાર આપવો. શક્તિ આપવી અથવા તો અધિકાર આપવો. ત્યાર પછી છે તો કે વર્કશોપ, તો કાર્યશાળા. વર્કશોપ કાર્યશાળા. ઇમ્પાવર શબ્દ છે એના ઉપર આખો આપણો પાઠ છે. શક્તિ આપવી અથવા અધિકાર આપવો. વર્કશોપ એટલે કાર્યશાળા. નેક્સ્ટ ગાર્ડનિંગ. ગાર્ડનિંગ એટલે બાગકામ. ગાર્ડનિંગ એટલે શું થશે તો કે બાગકામ. મેનેજ સંભાળવું. મેનેજ, મેનેજ એટલે શું થશે તો કે સંભાળવું. નેક્સ્ટ કન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ અથવા તો ઝઘડો. ત્યાર પછીનો શબ્દ છે લીગલ. લીગલ તો જો LE છે. લીગલ. લીગલ એટલે શું થશે તો કે
કાયદાકીય આપણે બોલીએ છીએ ને કે ભાઈ મેં લીગલી કામ કર્યું છે, એમ મતલબ કાયદાકીય કામ કરેલું છે. નેક્સ્ટ ડિસ્પ્યુટ. ડિસ્પ્યુટ તો કે તકરાર. ડિસ્પ્યુટ તકરાર. તકરાર થાય ને એને આપણે શું કહેશું તો કે ડિસ્પ્યુટ. ત્યાર પછીનો શબ્દ છે પ્રોફેશનલ. પ્રોફેશનલ તો શું થશે? પ્રોફેશનલ એટલે વ્યવસાયિક. એના ઉપરથી શબ્દ છે પ્રોફેશન એટલે મતલબ ધંધો. તમારો પ્રોફેશન વ્યવસાય શું છે? રિયલાઇઝ એટલે સમજવું. રિયલાઇઝ રિયલાઇઝ એટલે શું થશે તો કે સમજવું. આટલા સ્પેલિંગ છે એ આપણે યાદ રાખવાના છે દોસ્તો આ રીડની અંદર. શબ્દો જે આપેલા છે, આ જે શબ્દો છે એને તમારે પાકા કરવા જ પડશે, કારણ કે શબ્દોનો અર્થ આવડશે તો જ તમે આ શોર્ટ નોટ પૂછાય તો તમે શોર્ટ નોટની અંદર લખી શકશો, નહીંતર તમે લખી શકશો નહીં દોસ્તો. 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 ને 3 21 ને 24 3 27 શબ્દો છે. આ 27 શબ્દોનો તમને અભ્યાસ હોવો જ જોઈએ. મોડર્ન આધુનિક, સેન્ટર એટલે કેન્દ્ર, ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, રિસર્ચ એટલે સંશોધન, રેફરન્સ તો કે સંદર્ભ, રિસેન્ટલી એટલે હાલમાં જ, રીઝન એટલે કારણ, સપોર્ટ એટલે આધાર આપવો, શેર એટલે ભાગ આપવો, સ્પેસ એટલે જગ્યા, લોન્ચ યાની સ્ટાર્ટ શરૂ કરવું, યુનિટ એકમ, ડિસ્કસ ચર્ચા કરવી, મેથડ પદ્ધતિ, એમ્પાવર અધિકાર આપવો, શક્તિ આપવી, વર્કશોપ યાની કાર્યશાળા, ગાર્ડનિંગ તો બાગકામ, મેનેજ તો સંભાળવું, કન્ફ્લિક્ટ તો સંઘર્ષ કે ઝઘડો, લીગલ તો કાયદાકીય, ડિસ્પ્યુટ તો તકરાર, પ્રોફેશનલ તો વ્યવસાયિક અને રિયલાઇઝ તો સમજવું. આ 27 શબ્દો છે એનો તમારે અભ્યાસ કરવાનો છે, યાદ રાખવાના જ છે. 1 વાર કે 2 વાર કે 3 વાર જેટલી વાર લખીને યાદ રહે એટલી વાર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એ યુનિટને આપણે સમજવાની છે. આશા રાખું છું એ સમજતા પહેલાં આ જેટલા સ્પેલિંગ છે એટલા તમે લખશો અને પાકા કરશો.